સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં ગત 13 ફેબ્રુઆરીના રાત્રે એક મકાનમાં ઘૂસી આરોપીઓ દ્વારા મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડી ભાવનગરથી બંને આરોપીઓને સુરત લવાયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાથમિક તપાસમાં દિનેશની પહેલાથી જ આ મહિલા ઉપર દાનત ખોટી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બંને આરોપી રીઢા ગુનેગાર હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આ સાથે જ મેડિકલ તપાસમાં નિકુંજે સિમેન્ટનું સેમ્પલ પણ આપ્યું ન હતું. સમગ્ર માહિતી અનુસાર શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં ગત 13 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે લૂંટના ઈરાદે 3 શખ્સ દંપતીના ઘરમાં ઘૂસી ગયા હતા. એ બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો હતો અને પત્નીને ધાબા પર લઈ જઈ 2 આરોપીએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યારે જતી વખતે ₹37,000 રોકડા અને 2 બ્રેસલેટ મળી કુલ 60,000ની મત્તા પણ લૂંટી ગયા હતા. આ મામલે પોલીસે ભાવનગરથી 2 આરોપી નિકુંજ દઠ્ઠર ઉર્ફે બુલેટ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુ રામ ખિલાડી યાદવને પકડી પાડીને 5,500 રોકડ અને 1 બ્રેસલેટ કબજે કર્યું હતું. જે બાદ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આ ગુનામાં પોલીસે વધુ એક શકમંદની અટકાયત પણ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.